સુરતમાં સમૂહ લગ્નમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે અનોખો ઉકેલ આવ્યો છે। 51 કન્યાઓના સમૂહ લગ્નમાં રસોઈ બનાવવા કમર્શિયલ ગેસ ન મળતા આયોજક સમિતિએ પરંપરાગત રીતે લાકડાના ચૂલા પર રસોઈ બનાવી હતી। 51 કન્યાઓના સામૂહિક લગ્ન માટે હજારો મહેમાનોને જમાડવાની તૈયારી હતી। ગેસની અછતને કારણે આયોજક સમિતિએ પોતાની પરંપરાગત સમજદારી બતાવતા લાકડાના ચૂલા પર રસોઈ કરવાનો નિર્ણય કર્યો। આ માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લગભગ 2000 કિલો જેટલું લાકડું મંગાવવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે પરંપરાગત લાકડાના ચૂલા પર દૂધીનો હલવો, દાળ ભાત, પૂરી અને અન્ય શાક જેવી વાનગીઓ ધામધૂમથી તૈયાર કરવામાં આવી રહી છે। આ નિર્ણયના કારણે લગ્ન પ્રસંગ કોઈપણ પ્રકારના વિઘ્ન વિના ચાલુ રહ્યો છે। આ ઘટનામાં પરંપરાગત પદ્ધતિએ આધુનિક સમસ્યાનો સફળ ઉકેલ લાવી આપ્યો છે। મારું નામ અમરસિંહ રાજપૂત છે। હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે, એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગ વાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો। ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગ વાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે। એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરિંગ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અસર છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ। મારું નામ અમિતસિંહ રાજપૂત। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસને કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે આજે। કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા લઈને દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ સારું કામ થયું।